નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત રોજ મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેની વિગતો મંગાવાઈ છે મિત્રો. તો શું લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આ આશા જન્માવનાર સમાચાર છે મિત્રો, કે પછી કાયમી ભરતીના અણસાર છે, કે પછી રૂટીન મુજબની આ કામગીરી હાલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે? શું સરકાર નજીકના ભવિષ્યમાં આ જગ્યાઓના આધારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની જે ટાટ પાસ છે તેમની ભરતી કરશે કે નહીં કરે, એ પ્રશ્નનો જવાબ આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 31/5/2024ની સ્થિતિએ જે શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેની વિગતો સરકાર દ્વારા તમામ વિભાગોમાંથી મંગાવવામાં આવી છે. રાજ્યમાં આવેલી તમામ જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં મિત્રો 31/5/2024ની સ્થિતિએ જેટલી શિક્ષકોની અલગ અલગ વિષયવાર જગ્યાઓ ખાલી છે તેનું રોસ્ટર મુજબની જે ખાલી જગ્યાઓ છે તે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા હાલ એની માહિતી મંગાવવામાં આવી રહી છે. શું કાયમી ભરતીના આ અણસાર છે, કે પછી દર વર્ષની જેમ આ રૂટીન મુજબની કામગીરી છે? તો મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સરકાર દ્વારા ગતરોજ તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પરિપત્ર કરી અને તમામ જિલ્લાઓમાં આવેલી જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં 31/5/2024ની સ્થિતિએ જે ખાલી જગ્યાઓ છે વિષયવાર તેની જગ્યાઓનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ, કમિશનર શ્રી, શાળાઓની કચેરી, નાયબ નિયામક શિક્ષણ મહેકમ દ્વારા 1 જૂન 2024ની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલી અને ખાલી જગ્યાઓની વિગત તાત્કાલિક રીતે 2 દિવસમાં સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાંથી તાત્કાલિક રીતે મંગાવવામાં આવી છે. 31/5/2024ની સ્થિતિએ હજારો શિક્ષકોની નિવૃત્તિના કારણે રાજ્યમાં ખાલી જગ્યાઓનો જે છે તે મોટો આંક હોવાનો સામે આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માધ્યમિક વિભાગમાં અંદાજે 6,500 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજે 5,000 કુલ મળીને 11,500 જેટલા શિક્ષકોની જગ્યાઓ અગાઉથી જ ઘણા લાંબા સમયથી ખાલી હોવાનું સામે આવ્યું છે. ઘણા લાંબા સમયથી કાયમી શિક્ષકો ભરતી કરવામાં સરકાર દ્વારા જે છે તે મિત્રો ઠાગાઠૈયા કરવામાં આવે છે, જેની સામે દર વર્ષે રાજ્યની શાળાઓમાંથી નિવૃત્ત થનાર શિક્ષકોની સંખ્યા ઘણી બધી છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાન સહાયકથી ભરાયેલ જગ્યાઓ ખાલી દર્શાવવાની તેમજ 31 મે 2024 અંતિમ નિવૃત્તિથી ખાલી થનાર જગ્યાઓનો પણ સમાવેશ કરવા માટે દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાલ 13,000 જેટલા શિક્ષકોની જગ્યાઓની જે છે તે ખાલી છે તેવી વિગત મળી રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો આ બાબતને ભવિષ્યમાં શિક્ષણ સહાયક, કાયમી શિક્ષક તરીકેની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે શિક્ષણવિદો આ માહિતીને રૂટીન મુજબ વર્ષે વિગતો મંગાવાતી હોવાનું જણાવી રહ્યા છે. અલબત્ત શિક્ષણ વિભાગ તરફથી માહિતી શેના માટે મંગાવી રહી છે તેનો કોઈ અણસાર આપવામાં આવ્યો નથી. નોંધનીય છે કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાલે હજારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેમજ આગામી 31/5/2024ની સ્થિતિ હજારો શિક્ષકોની નિવૃત્તિના કારણે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 5 આંકડામાં હજારોની સંખ્યામાં ખાલી જગ્યા હોવાનો મોટો આંક સામે આવી શકે છે. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા તમામ જે જિલ્લાઓના શિક્ષણ અધિકારી છે તેમને જે તે શાળાઓમાં જે જ્ઞાન સહાયકો છે તેની જગ્યાઓ પણ ખાલી દર્શાવવા માટે જે છે તે સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. એટલે કે જ્ઞાન સહાયકોને શિક્ષક તરીકે ન ગણી અને તે શિક્ષકોની કાયમી જગ્યાઓ ખાલી દર્શાવવા માટે દરેક શાળા અને શિક્ષણ અધિકારીઓને સરકાર દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. આમ મિત્રો, આગામી સમયમાં જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 13,000 જેટલી જગ્યાઓ ખાલી છે તેને લઈ અને શું સરકાર કાયમી શિક્ષકોની જગ્યા ભરશે, કે પછી જ્ઞાન સહાયક જેવી યોજનાઓને આગળ ધપાવી અને શિક્ષણના જે છે તે મિત્રો સ્તરને સરકાર નીચું બનાવશે, એ તો સમય જ બતાવશે. પરંતુ હાલ આ માહિતી મંગાવાઈ, જે 2 દિવસમાં ઝડપી માહિતી મંગાવાઈ છે દરેક શાળાઓ જોડે, તેને લઈ અને લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારોનો આશા જન્મી છે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક સરકાર આ ખાલી જગ્યાઓ પર ભરતી કરશે. જોવાનું એ રહેશે કે સરકાર ક્યાં સુધીમાં જાહેરનામું બહાર પડી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરશે, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.